નોકરીથી આવ્યો છું. હવે મને તો થોડો આરામ કરવા દે. સારું કોનો પપ્પો નહીં. ભગવાન માતાજી હવે નવું નામ દઈને હવે ઊંઘવા દે મને તો. એ ભગવાન દીકરા, હું તારી સિકોતર માતા બોલું છું કે ઊંઘ્યા હોય ને તારા ચરાની અંદર ખબરજે કે ત્યાં પથરો છે, એ પથરા ને તારી બુદ્ધિથી નેતર માલ છે, તું લઈ લેજે. હું તારું સિકોતર બોલું છું. એકદમ સપનું આવી ગયું. સિકોતરમાં આવી કીધું છે કે ચરામાં માલ છે, તારી બુદ્ધિથી ને સારું મારે જવું પડશે. ચરામાં અમારે કઈ જગ્યાએ મારે ઊભું પડશે, જવું પડશે મારે. સિકોતરમાં સપનું તો આલી છે. પથરો સારો થયો છે, ચરામાં કીધું છે, પણ કઈ બાજુ મારે જવાનું. માતાજી સપનું તો ખોટું ના હાલે. સિકોતરમાં સેવા પૂરા હું કરું છું. અરે બુદ્ધિથી ક્યાં લેવા કીધું છે, પણ પથરો ઊભો પડશે. માતાની સેવા કરેલી માતા તો આ વળી જો વળી સપનું હાલ છે વળી કીધું કોક પથરો કહેતી હતી તે પથરો તો હાર્યો ને. પથરો તો લખેલું તો છે. માતાજી સપનું તો હતું હાલ્યું, પણ માથા હાટા માલ લખેલો છે. માથા હારું કાઠું કોમ છે. માથા હાટા માલ છે એટલે માતાએ સપનું તો હાચું હાલી છે, લખેલું છે. પણ આ તો સારું માથું મેળવાનું અને માલ લેવાનો. આ તો સારો નહીં રાગ આવે અમારો તો. આ તો બુદ્ધિ કઈ ચાલેવી છે. માથા હાટા માલ છે આ તો. અમારું માતાજીને બતાવી તો ખરા વસ્તુ તો. અરે મારા પથ્થર સપનામાં આવે રાત તો એવો દેખાડો તો પથ્થર તારામાં હા સપનામાં મારે હવે પથ્થર તો બધે ખોડો છો. મને આખી રાત દાદુ ગાઈ નહીં. પથ્થર મોટો જઈને આવ્યો છે મારો દેહ. મારે ફરવા તો જવું તો પડશે જ. જબરજસ્ત પથ્થર સપનામાં આવી ગયું. ના હું ખોરિયા દે ખોરવા જવા દે. પથ્થરનું ખોરા વધે અને હું ગમે ત્યાં ચરામાં જ જવું પડશે મારે. એમ પથ્થર ખોરવા માટે જવું પડશે. કેમ કેટલા છે શું ખબર પડે. પથ્થરો પર્યાગરના આવતારો તો આવી જશે. આ બાજુ જોવા દે આવે તારો બતાવે છે. પથ્થરો તો આ છેક આવી ગયો છે. મારામાં બધી ચેક જોવું તો પડશે કે આજે આ બધું હવે જબરદસ્ત એમાં બધું આ હોવાના આયામાં આ બધું આવી ગયું. એમાં મને ફટાફટ જવા દે કારણ કેટલો છે બધા આ વળી. હા જ્યાં તારીખ પથ્થરો તો આવે ને ત્યાં શું લખી જાય મોઠાના હાથે માલ. અમારા જે આ મોટી ચીઓ કાપીને હારે મિલાના માલ હાને લેવાય. મને લેવું છે એમ કરી ના તો લેવાય હોય નહીં. મોઠાના હાથે માલ લખ્યો છે આમાં હાને લેવાય મારે. આ તો માલ આમ મારા હારે લેવો નહીં. મને વહી જતો રાખ તો મારે નહીં લેવું માલ. મારા કાઠું કોમ છે. મારે તો જબ્બા મારા હારે ઉપાધિ આવી છે. હા શું કરવા જતો? કઈ નહીં આ બાજુ સર. આ બાજુ તે માતાજીને સપનું આલ્યું હતું એટલે કોઈ મેર નહીં પડે એવું. કેમ? તા તો લખેલું તું માથા હાથે માલ માથું કાપીને મૂકવાનું. તું જોઈને આવ્યો તો મોર જોતો સિકોતરમાં સપનું આપ્યું હતું તે સિકોતરમાં આવજો. હવે અરે આ મને આખી રાત ઊંઘ આવી નહીં. ખાલી મને તો પથ્થરો દેખવાનો તો પેલા ચરામાં ખાલી ચરો બતાવીને પથ્થરો દેખવાનો ને. હા કે મુયા જોઈ તો ખરા કે મોટાના હાથે માલ આમાં મોટું કાપી મારી લેવાનો છે. એ ચરામાં હું આવું તાને તું હી જાય તાને કે મુએ તો નીકળી ગયો તો રાતે 12 વાગે સપનું સિકોતરમાં આપ્યું ને તે હું તો ઈ જોતો પણ આ તો બધું જેવું લખ્યું છે માથું કાપી માલ લેવાનો. હા તો મુએ જઈને આવ્યો ત્યાં નીકળી આપો તો કોઈ કોમ લાગે એવું નહીં. તો શું કરીશું તાને? હું તો હેડ 11 હતું જણા આજે તું જાતા મારે નહીં. દલપુર શિવડો બે વાતો કરતા હતા કોક ચરાની પથરાની. હારું મારા ચરામ જવું પડશે. મારું શું છે એ બે જતા રહ્યા છે. મને જવા દેજે ના હોય તો. ચરામ જવું પડશે મારે. તબેલામાં નીકળીને જવા દેજે. સરસ ચરામ જવું પડશે. તો પથરો કરતા હતા. અમે પથરાની વાત કહી તો છે પણ માલની વાત કરતા હતા પણ મેર પડ્યો નહીં. હવે મેર પડ્યો નહીં કેમ નહીં પડ્યો એના માટે મારે જવું પડશે. ના હોય તો કેટલા ચારો પથ્થરો તો કહેતા હતા બે જણા પણ મેર નહીં પડ્યો માલનો
મારે જવું પછી આવે ગમે તે કઈ પથરો હોભો પછી એટલામ તો જોઈ નહીં હવે પથરો એવું લાગે છે હા કોક દેખાય છે હા મોટો પથરો કહેતા હતા મોટો પથરો આડ્યો હા માથા ભારે માલ લખ્યું માથા હાથ માલ લે આ તો માથા હાથ માલ છે તેમાં જ પેલા બે પાછા જેલા છે સારું માથા હાથ માલ તો હોય ને લઈ શકાય આપણું કોમ નહીં માથું ઉતારીને મેળવાનું માથું કાપીને કોણ મેળા સારું તેમાં જ પેલા બે પાછા જાય પેલા બેને સપનો ખોટો થાય ચિંતા શિવરામ બેની વાત તો સાચી હતી પ્રેમ તો બરાબર આવ્યું હતું પણ હારો પથરો લખેલું જબરું હતું એટલે બીક લાગી તો પાછું બીવત તો નહીં હું પણ હારો કોઈ મેળ પડે નહીં ને ખાવા જવું પડશે શંભુજી આવો હું તો જોતો અચ્છા રામ જોતો રામ જોતો બેહો એક વાત કરું હા કયો રામો આ દલપુન શિવરામ બેનું કહો ઓવા અમે હીરા બે વાતો કરતા હતા પેલું કે મને સપનું આવ્યું ને પેલું કે મને આખી રાત ઊંઘ નહીં આવી કે પથરો સપનો આવ્યો પેલું કે મને માતાજી સપનું આવ્યું શીખોતર ને બરોબર એ માલ લેવા જતા એવી મેં વાત સાંભળી હતી દિવાલ ખંતાઈ રહ્યો હતો હા કે હું એ ગયો હા પણ એ તો લખેલું સરામો સરામો પથરો વાતે સાચી હતી પથરો હતો બરોબર પણ માથા બારે માલ લખેલો હતો માથું હરો હને ઉતારાય ખાલી માથાને હાથે મારે તમે હવે એવો આવ્યો કે આપણું આ માથું કાપીને માલ લેવા લખેલું જેવું હતું માથા હાથે માલ તે હારું મોટું પછી તો માથું તો ઉતારાય નહીં ને પેલા બે પાછા છે હું એ કંટાળીને પાછો આવ્યો ને કે મારા મનથી મારા મેળ પડી જાય પેલા બે જતા રહે એટલે હું એ આવતો રહ્યો શું કરવાનું એનું હા બુદ્ધિ દોડાવી પછી મને ખબર નહીં પડતી મૂર્ખા માથા હાથે માલ મારે રાતી આપણે જતા ને રાતી ઊંઘી જાય એટલે મારે જવું પડશે દૂધ લઈ આવશે તેવું આમાં પછી કોઈ વાર પડે ખરો હા તો ઉડાય તો નહીં એમને નહીં ડાયરેક્ટ ના એ હું કાલ તમારો મળજો કાલે કાલ તારે એવું તો મળજો એવું લાગે મને તો લાગતું નહીં કોઈ લઈ શકે હા અરે માથું કોણ ઉતારે માલ લેવાનો માથું તો ના જાય કાપી ના લાય મેલાતું છે તો તમે માલે ના લઈ આપણું માથું કાપી મેં લે તો મેં તો વળી પૂછી નાખવાનું કર્યું હતું પણ લાભો હોય ને ના ડાય ના ડાય અને માથું કાપી મેળો તો લઈને હું આવો પથરો ઊંચું કરી દે નહીં ના માલ નીકળે તો હા એટલે પેલો સપનો આવેલો હતો એટલે પછી હું તો પહોંચ્યું ને ના એટલે જવાય હું આપણું કામ નહીં અને તો કોઈ ના લઈ શકે હા ના ના જ્યાં જવું તારે હું તો પછી હા કાકા ભેગું જવું છું. હા હા હો? હા હા હાલો એવું ખરે મારે જવું પડશે આ માથું ખબર નહીં પડતી કે માથું કાપીને મેળવાનું કીધું એટલે કાપીને ના મેળાય મારા રાતીને બધું જોવા દે મને હું જાઉં મને અમે જવું આ જે મૂર્ખોને ખબર નહીં પડતી તેથી માથુંથી કાપી મેળવાનું અને માથું કાપી ના મેળવાનું હોય ખાલી મને માલ જવા દો માલ વગર આસમાં ના શરમ કહેતા હતા કોઈ કહેવું નહીં પછી એમ તો મારા જેવો ભાગ પર આવું એમને તો બીજું નાખવું હોય આપણે કઈ જગ્યાએ છે જોવું પડે આ તો માતાની સમય આવ્યો બે અગરબત્તી લાવ્યો છું અગરબત્તી રોકીને તમે એક ગોળી કાઢી તો લેવો છો એવું નહીં એ તો ભાઈ કે લાવો અમારો બાગ એટલે કે મારો ના લો હવે તો કે દાદા મારો તમે સહી જોઉં તો પછી આ પછું દેખાય હા હવે કહેતા મને લાગે નહીં હવે લખેલું બરોબર માથા હાથી માલ હા બરાબર આય હા જોવાનું છે એ અગરબત્તી એ આ માથું આ મેલ્યું એ હે ગુગાબા હે દેખાય છે હે બધાને સપનું આવ્યું અને શું કી માથું એટલે માથું આ માથું કહેવાય કે પાઘી ઉતારે માથું કહેવાય હા માલ તો આવી ગયો માલ લઈ પૂરી જવું તો કોઈ ખબર ના પડે માથું પાસે પૂરી માલ લઈ નીકળી જવું પછી એ તો મારા જો
કે શું કાઢી ગયું ખબર ના પડી ગયો હો માલ એ ભાગી લઈ લો હાલ તો મિલી એ ભાગી નહીં પહેરી કેવું નહીં હંતાઈ નીકળી જવું છે તાનું બાજુ તાની લઈને જતા રહીએ અમે એવું સપનું આવે બુદ્ધિ હોય તો માલ મળે ને કે માલ મળે નહીં બુદ્ધિ જુઓ તો માલ મળે